રાક્ષસોનો હોય જોગણીઓ ભયભીત થઈ અને માનો રાહડો અધૂરો મૂકો છે અને જોગણીઓ ભયભીત થઈ અને એમ કહેવાય છે કે ધરતી ઉપર એટલી બી ગઈ છે જોગણીઓ ધરતી ઉપર બેહી અને મસ્તક ઝુકાવી અને આરાધ કરે છે જોગણીઓ. અવાજ ધીમે ધીમે નજીક આવે છે. ચંદ અને મુંડ નામના બંને દૈત્યો આ પૃથ્વી ઉપર એમ કહેવાય છે કે પશુ પક્ષી માનવ કીટ અને સંતોના યજ્ઞની અંદર અને જોગણીના રામરા પૂરા છે અને ભયંકર કટુ હાસ્ય કહેવાય છે કે જે રામરા લેતી હતી જોગણીઓની પાસે દંડ અને મૂંડ બને સંતો ઉપર પ્રહાર કરે છે. મૂંડ નામનો રાક્ષસ જોગણીઓ ભયભીત થઈ છે. સંતોને ઘાયલ કર્યા, સંતોના યજ્ઞ કરાવ્યા અને રાહડો લેતી જોગણીઓ ઉપર પ્રહાર વિના છે કરવા બંને રાક્ષસો ફરકથી પ્રહાર કરે છે. કહેવાય છે કે જોગણીઓને ઘાયલ કરી અને ભયંકર અતુહાસ્ય કરે છે અને આ પૃથ્વી ઉપર એમ કહેવાય છે કે ફરી પાછા હાહાકાર મચાવવા માટે જોગણીઓને ઘાયલ કર્યા, સંતોના યજ્ઞ ભરાવ્યા, જોગણીઓના રાહડો અધૂરો છે. અને ત્યારે કહેવાય છે કે ચારેય સંતો ઉભા થઈ અને ચામુંડનો આરાધ કરે છે. હે માં, હે સપ્ત સુરભી માં, હે સુંધાવાળી માં, હે ઊંચા કોટડાની દેવ, હે ચોટીલા વાળી, હે ચપટી ધૂળમાંથી તું ચોટીનો ડુંગરો થાપી દેતી માં. ચંદ અને મૂળ નામના બંને દૈત્યોના સામ્રાજ્યમાંથી અમને ઉગાય માં. ત્યારે એવો આરાધ કરી ચાલે સંતો માં ચામુંડને વિનંતી કરે છે. ત્યારે ઠંડી ચામુંડ બે મુખ વાળી માં એમ કહેવાય છે કે એમનું પ્રાગટ્ય આ પવન પુત્ર ચોક વચારે આ બંને મહાકાય રાક્ષસો એમ કહેવાય છે નાના નાના બાળકોને લઈ અને ત્યારે એમ કહેવાય છે કે સંતોના આરાધથી ચંડી ને ચામુંડ બે મુખ વાળી માં નું પ્રાગટ્ય આ પવન પુત્ર ચોક પહોંચાય થાય છે.
ચામુંડનું ગાગરિય ચંડી ચામુંડ બે મુખ વાળી માં અને માએ દ્રષ્ટિ ફેરવી ચારે કોણ ત્યાં પૃથ્વી ઉપર આવા દૈત્યો જેના પૃથ્વી પાછળ ધરા ભંગોળી પશુ પક્ષી માનવ એક બધાને હાયર કર્યા સંતોના યજ્ઞ હાડ માસના લોચા નાખી ડબડાવી સંતોને ગાયબ કરી બીજો તો ઠીક નવના નોરતામાં મારી જોગણીઓ જે મારા ગુણગાન ગાય છે એમને ખરબથી પ્રહાર કરીને ઘાયલ કર્યા અને ત્યારે ચારેય સંતો માં ચંડી ચામુંડ બે મુખ વાળી માં પાસે જઈ અને સંતો માને કહે છે હે માં માને વંદન કરી અને કહે છે સંતો હે માં તારાથી તો કોઈ વાત અજાણ હોય નહીં પણ માં આ ચંડ અને મુંડ નામના બંને દૈત્યો અમારા યજ્ઞ અભરાયમાં અમારી ઉપર ખરબથી પ્રહાર કર્યા બીજું તો ઠીક માં પણ આ ચંડ અને મુંડ નામના બંને દૈત્યોએ આ પાછળ ફરતે જોવો પશુ પક્ષી માનવ ઠીક બીજું તો ઠીક માં પણ આ ચંડ અને મુંડ નામના દૈત્યોએ તારી જોગણીઓને ખરબ મારી અને ઘાયલ કરી છે માં તારો રાહડો દૂરો છે માં હવે તું આ બંને દૈત્યોના સામ્રાજ્યમાંથી તું અમને ઉગાય એ આટલી અરજ કરી ત્યાં તો માં ચંડી અને ચામુંડ બે મુખ વાળી માં તો શરીર મળ્યું છે કાપવા અને માએ ત્રિશૂળ તાણ્યા છે ત્યારે સંતો માને વંદન કરી અને ગિરનાર તરફ પ્રયાણ કરે છે અને માં ચંડી અને ચામુંડ બે મુખ વાળી માં ત્રિશૂળની અણી એમ કહેવાય છે કે પેલા એમ કહે છે કે મારી જોગણીઓને હું બેઠી કરું મારો રાહડો જે અધૂરો છે એ પૂરો કરે જોગણીઓ બેઠી થઈ અને માં ચંડી ચામુંડ બે મુખ વાળી માને વંદન કરે છે અને માને કહે છે હે માં અમે તારા ગુણગાન ગાતા હતા તને રીઝવવા માટે માં પણ આ બંને દૈત્યોએ અમારા ઉપર ખરબથી પ્રહાર કરી અમારો રાહડો દૂરો મૂક્યો છે માં હવે તારો રાહડો જે દૂરો મૂક્યો છે એ પૂરો કરી અને માં એટલી અરજ કરી છે કે આ ચંદન મુંડ નામના બંને દૈત્યો ના સામ્રાજ્યમાંથી અમને મુક્ત કરજે માં મારી પોતાવ ધરાની પરમેશ્વરી અને મારી ચોથીને તુમરે તારો એ મારી ચંદ્રમોહનને પારવા અને મારે ધનુર ચંદીનો કેવાલો લાગે લાગે વાલો લાગે ચંદીનો ડુંગરો વાલો લાગે કેવાલો લાગે લાગે વાલો લાગે ચંદીનો ડુંગરો વાલો લાગે કેવાલો લાગે લાગે વાલો લાગે કેવાલો લાગે લાગે વાલો લાગે ચંદીનો ડુંગરો વાલો લાગે કેવાલો લાગે લાગે વાલો લાગે ચંદીનો ડુંગરો વાલો લાગે એ કાજળની દેવ તો કાચી દેવ આજમાં ચામુંડા કાજળની દેવ એ કાજળની દેવ તો કાચી કેનો ડમરો રે માં ઉજો માં ડમરા એ કાજળના દેનો ડમરો રે માં ઉજો માં ડમરા એ કાજળના દેનો ડમરો રે માં ઉજો માં ડમરા એ કાજળના દેનો ડમરો રે માં ઉજો માં ડમરા એ રે સરકે સરકી સામે કરી
સરકી સારે ધણીમાં રમવાની શરીરા એ સરકી સારે ધણીમાં રમવાની શરીરા જય 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 ત્રિશુલ તાળ્યા છે માએ અને માએ નજરું ફેરવી અને મને દૈત્યોને ધોતે છે માં ચંડી ચામુ બે મુખવાળી માં ચંદ અને મુંડ નામના બંને દૈત્યોને ધોતે છે ક્યાં ગયા બંને દૈત્યો આ પૃથ્વી ઉપર પશુ પક્ષી માનવ એક બીજો તો ઠીક યજ્ઞ કરતા સંતો એના યજ્ઞની અંદર 8 માસના રોજા નાખી યજ્ઞ ગણાવ્યા અને ત્યારે એમ કહેવાય છે કે ચંડ નામનો રાક્ષસ ચામુ પર દ્રષ્ટિ ફેરવી રાક્ષસ માં ઉપર દ્રષ્ટિ કરી અને માં હારે યુદ્ધ કરવાનો વિચાર કરી રહ્યો છે અને વિચારે છે કે આ માથે મુગટ લડાકે ત્રિપુર ધારેલા છૂટા વાળ લીલી પીળી ઓઢણી ઓઢેલી આ કોણ ત્યારે આ બાજુ પણ સાક્ષાત ચંડી ચામુંડ બે મુખ વાળી માં ચંડી ચામુંડ બે મુખ વાળી માં ચંડને લાત મારી અને પૃથ્વી પર બસાડ્યો ચંડ આ તો આસુરી શક્તિ ફરી પાછો બેઠો થઈ અને માં હારે યુદ્ધ કર્યો છે ભાઈ જોતમાં આવો સાચા ઘણાની માં બે મુખ વાળી માં ચંડી ચામુંડ અને ફરી પાછો લાત મારી છે ચંડને પણ આપણો આસુરી શક્તિ ફરી પાછો ચંડ બેઠો થઈ અને ચંડી અને ચામુંડ ત્યારે
ચંદ્ર નામનો રાક્ષસ ખરો વિનય અને શક્તિ અને દૈત્યનું ઘમાસાન યુદ્ધ ચાલી રહ્યું છે અને ત્યારે એમ કહેવાય છે કે માં ચંડી ચામુંડ ત્રિશુલની અણીએ ચંદ્ર નામના રાક્ષસનો વધ થયો. ચંદ્ર નામના રાક્ષસનું શરીર ગંડું તરફણિયા મારવા અને ચંદ્ર નામના રાક્ષસનો વધ કરી અને ચંડી ચામુંડ બે મુખ વાળી માં બીજા મુંડને ગોતે છે કે ક્યાંય જોઈએ ચારે કોઈ દ્રષ્ટિ ફેરવી અને ત્યારે મુંડ નામનો રાક્ષસ દ્રષ્ટિ ફેરવી છે એને માવ પર પણ એને ખબર નથી કે આ શક્તિ છે મહામાયા પડકારા કરે છે માને જોઈ કે માથે મુગટ હાથમાં ત્રિશુલ ચુંદડી ઓઢી છે અને ચંડી ચામુંડ બે મુખ વાળી માં મુંડને કહેતી હોય કે તું કદાચ પાતાળમાં હતાઈ જા તો આજ તને ખેંચી પાતાળથી વારો કાઢીને મારું નહીં તો હું ચોટીલા ડુંગરા વાળી ચામુંડ નો કહેવા. અને ત્યારે મુંડ એના ભાઈ ચંડને ગોતે છે. ચંદ્રનો નિષ્પ્રાણ દેહ પડ્યો છે અને મુંડ ચંદ્રને ગોતે છે કે ભાઈ ક્યાં ગયો. અને આ બાજુ ચંડી ચામુંડ બે મુખ વાળી માં મુંડને ગોતે છે. પશુ પક્ષી માનવ એક સંતોના યજ્ઞ ભરાવ્યા ત્યારે ચંડી અને ચામુંડ બે મુખ વાળી માએ ચંડને વધ કર્યો. આ બાજુ મુંડ એના ભાઈ ચંડને ગોતે છે ક્યાંય ગયો ભાઈ ચંડ. ત્યારે મુંડને જોયો ચંડના શરીર ઉપર હાથ લાવે છે અને એમ કે ભાઈ સૂતો છે. મુંડ એમ કહેતો હોય ચંદ હજી તો આપણી આસુરી શક્તિ આ પૃથ્વી ઉપર એવી બતાવવાની છે અને હજી આપણે હોવાનો ટાઈમ નથી અને આપણે દૈત્યો હોવાય નહીં. હાલો હજી આપણે તો આ પૃથ્વી ઉપર હાહાકાર મચાવવો છે. મુંડ હથિયાર ક્યાં ગયા અમારા અને એનો હથિયાર લઈ અને હવે મુંડ ચંડને બેઠો કરે છે પણ એને ખબર નથી કે આ ચંડનો ખાલી પંચ મહાભૂતનું પુતળું છે. અને
કે મારા ભાઈને કોઈએ મારી નાખ્યો છે, કોઈનું રુદન કર્યું મુંડે, અને મૂંડ અતિ ક્રોધમાં આવી અને એની આંસુની શક્તિ જેટલી હોય એટલી ભેગી કરી અને અતિ ક્રોધમાં આવી ગયો છે મૂંડ. અને આ પૃથ્વી ઉપર એમ કહેવાય છે કે મૂંડને એવો વિચાર થયો કે આવી કોઈ શક્તિ આ પાચાળ ધરા ઉપર કે જેને મારા ભાઈનો વધ કર્યો. મૂંડ અતિ ક્રોધમાં આવી અને પૃથ્વી ઉપર એમ કહેવાય છે કે અત્યાચાર મચાવવા મળ્યો છે. અને ત્રાહિમામ શરણ નાના બાળકોને ઉપાડી એને ઘાયલ કરે છે. અતિ ક્રોધમાં આવી ગયો છે મૂંડ. ભાઈના વિરોધમાં મૂંડ એની આંસુની શક્તિ જે ફરીને વધારવા મળ્યો છે. અને મૂંડ નાનો દૂર થયો છે ભાઈના મોઢથી. આ પૃથ્વી ઉપર એની કઈ શક્તિને મારા ભાઈનો વધ કર્યો. અને આ બાજુ રણચંડી સાક્ષાત દેવ વાગે અને મૂંડ દ્રષ્ટિ ફેરવી છે મા ઉપર. ત્યાં કોણ અને ત્યાં એમ કહેવાય છે કે મા એ ઉભે થયો છે મૂંડ. અને હવે રણચંડી બની એને પૈસા